આ ટોક્યોનું પ્રખ્યાત અકીહાબાર માર્કેટ છે, જેને લોકો ઇલેક્ટ્રોનિક્સનું મક્કા કહે છે. આ માર્કેટમાં ખરીદદારો ઉપરાંત હજારો ટુરિસ્ટો પણ આવે છે. વાસ્તવમાં તેઓ જાપાનના હાઈટેક માહોલને જોવા આવે છે. આશ્ચર્યની વાત એ છે કે અકીહાબારનું સસ્તું બજાર હવે ચીની ઉત્પાદનોથી ભરાઈ ગયું છે. એવામાં 20 વર્ષ આગળ ચાલતા જાપાનની ટેકનોલોજીમાં પછાત કેમ રહી ગયો એ જાણીએ આ રિપોર્ટમાં. ટુરિસ્ટોએ યુનિક ગેજેટ્સની તલાશમાં આવે છે, પણ જો તમે અહીં આવેલી દુકાનો પર નજર કરો તો જાપાની પ્રોડક્ટને બદલે એપલ, સેમસંગ, હુવાવે, ફિટબીટ, ગાર્મિન, JBL જેવી વિદેશી કંપનીઓની પ્રોડક્ટ વધુ જોવા મળી રહી છે. ચાઇના પ્રોડક્ટના વધતા દબદબાને કારણે કાઉન્ટર પોઈન્ટના ડાયરેક્ટર માર્કનું કહેવું છે કે દક્ષિણ કોરિયા અને ચીનની કંપનીઓએ 1990ના દાયકામાં એવી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું જે ગુણવત્તામાં ભલે નબળી હતી, પરંતુ તેમની કિંમત ઘણી ઓછી હતી. અહીંથી જાપાનનું માર્કેટ ડાઉન થવાનું શરૂ થયું. નિષ્ણાંતો જણાવે છે કે ચીનના આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.